ગુજરાતના એક સુંદર ગામમાં રઘુ નામનો ખેડૂત રહેતો હતો. ગામની બહાર તેનું નાનું પરંતુ ઉપજાઉ ખેતર હતું. પત્ની ગીતા અને 10 વર્ષનો દીકરો મોહન સાથે તે સાદું અને ખુશહાલ જીવન જીવતો હતો. રઘુ ખૂબ મહેનતુ હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો હતો. ગામના અમીર લોકોના મોટા મકાનો, નવી ટ્રેક્ટરો અને પૈસાની ચમક જોઈને તેના મનમાં એક જ વિચાર આવતો: હું પણ ગામનો સૌથી ધનિક માણસ બનીશ. ગીતા તેને વારંવાર સમજાવતી, આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે, મહેનત કરીએ તો ધીમે ધીમે બધું મળશે. પણ રઘુ હસીને કહેતો, ધીમે ધીમે નહીં, મને તો એક જ વખતમાં ઘણા પૈસા જોઈએ. એક દિવસ બજારમાંથી ઘરે આવતો હતો ત્યારે તેણે 2 વેપારીઓને વાત કરતા સાંભળ્યા. ગામની પાછળના જૂના પહાડમાં ક્યાંક રાજાનો ખજાનો દટાયેલો છે. ઘણા લોકોએ શોધ્યો, પણ કોઈને મળ્યો નહીં. શબ્દો સાંભળતા જ રઘુની આંખોમાં ચમક આવી ગઈ. તે રાતે તેને ઊંઘ પણ ન આવી. તેના મનમાં માત્ર સોનાના સિક્કા, હીરા અને ખજાનાના વિચારો જ ફરતા રહ્યા. બીજા દિવસે તે ખેતીમાં મન લગાવી શક્યો નહીં. હળ ચલાવવાને બદલે તે વારંવાર પહાડ તરફ જોતો રહ્યો. બીજા દિવસે તે ખેતીમાં મન લગાવી શક્યો નહીં. હળ ચલાવવાને બદલે તે વારંવાર પહાડ તરફ જોતો રહ્યો. સાંજે તે ગામના સૌથી વૃદ્ધ માણસ કાકા ભીમજી પાસે ગયો. કાકા, શું ખરેખર પહાડમાં ખજાનો છે? ભીમજી કાકાએ સ્મિત કરીને કહ્યું, બેટા, આવી વાતો વર્ષોથી સાંભળું છું. જે ખજાનાની પાછળ દોડ્યો તે પોતાનું જ નુકસાન કરીને પાછો આવ્યો. પરંતુ રઘુએ તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. તે બીજા જ દિવસે એક પાવડો, કોદાળી, દોરડું અને મોટી થેલી લઈને વહેલી સવારે પહાડ તરફ નીકળી પડ્યો. સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો. જંગલમાં પક્ષીઓનો કલરવ ગૂંજી રહ્યો હતો. રસ્તો કાંટાવાળો અને મુશ્કેલ હતો. છતાં રઘુના મનમાં એક જ વિચાર હતો: આજે મને ખજાનો જરૂર મળશે. તેને ખબર નહોતી કે આ સફર તેની જિંદગી બદલી નાખશે. રઘુ જંગલના કાંટાવાળા રસ્તે આગળ વધતો રહ્યો. સૂર્ય માથા પર આવી ગયો હતો, પણ તેને થાકનો અહેસાસ પણ નહોતો. તેના મનમાં તો માત્ર સોનાનો ખજાનો જ ફરતો હતો. થોડીવાર પછી તેને એક જૂનું તૂટેલું મંદિર દેખાયું. મંદિરની આસપાસ મોટા વડના ઝાડ હતા અને ત્યાં અજીબ શાંતિ છવાયેલી હતી. રઘુ અંદર ગયો. ત્યાં એક સફેદ દાઢીવાળા વૃદ્ધ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. રઘુએ નમસ્કાર કરીને પૂછ્યું, બાબા, મને સાંભળ્યું છે કે આ જંગલમાં રાજાનો ખજાનો દટાયેલો છે. શું તમને તેના વિશે કંઈ ખબર છે? વૃદ્ધે ધીમે ધીમે આંખો ખોલી અને કહ્યું, બેટા, ખજાનો શોધવા ઘણા લોકો આવ્યા, પરંતુ મોટાભાગના લોકો લાલચના કારણે પોતાનું સુખ ગુમાવી બેઠા. પણ રઘુએ કહ્યું, મારે ગમે તે થાય, હું ખજાનો શોધીને જ રહીશ. વૃદ્ધ થોડા સમય સુધી શાંત રહ્યા. પછી તેમણે પોતાની બાજુમાં પડેલી જૂની લાકડાની પેટી ખોલી. પેટીમાં પીળો પડી ગયેલો એક જૂનો નકશો હતો. તેમણે નકશો રઘુને આપતા કહ્યું, આ નકશો કતને રસ્તો બતાવશે, પરંતુ યાદ રાખ, લાલચ કરશે તો આ ખજાનો તારા માટે શાપ બની જશે. રઘુએ તેમની વાતને હરવાશથી લીધી. તે ખુશ થઈને નકશો લઈને આગળ નીકળી પડ્યો. નકશામાં પહાડ, નદી અને એક અંધારી ગુફાનું નિશાન હતું. સાંજ પડવા લાગી. જંગલમાં પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. દૂરથી વરુઓના અવાજ સંભળાવા લાગ્યા. રઘુ થોડો ગભરાયો, પરંતુ સોનાના સપનાએ તેનો ડર દૂર કરી દીધો. થોડું આગળ જતાં તેને એક વિશાળ ગુફા દેખાઈ. ગુફાના દરવાજા પર પથ્થરમાં કંઈક લખેલું હતું. તે ધૂળ સાફ કરીને વાંચવા લાગ્યો. જે વ્યક્તિ લાલચ લઈને અંદર આવશે તે પોતાનું સૌથી કિંમતી ધન ગુમાવશે. રઘુ હસ્યો અને બોલ્યો,
મને ડરાવીને કોઈ ખજાનાથી દૂર રાખી શકશે નહીં. તે હાથમાં મશાલ સળગાવીને ધીમે ધીમે ગુફાની અંદર પ્રવેશ્યો. થોડું આગળ વધતાં જ અચાનક જમીન ધ્રુજવા લાગી. ઉપરથી મોટા મોટા પથ્થરો પડવા લાગ્યા. રઘુ ગભરાઈ ગયો અને દોડીને એક ખૂણામાં છુપાઈ ગયો. થોડીવાર પછી બધું શાંત થઈ ગયું. રઘુએ ફરી આગળ નજર કરી. હવે તેની સામે એક વિશાળ લોખંડનો દરવાજો હતો. દરવાજા પર સોનાથી લખેલું હતું, લોભી માણસ માટે આ દરવાજો જોખમ છે. રઘુ હસ્યો અને બોલ્યો, હું આટલો દૂર આવ્યો છું, હવે પાછો નહીં ફરી. તેણે જોરથી દરવાજો ધકેલ્યો. કર્ર! મોટા અવાજ સાથે દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો. દરવાજાની પાછળથી સોનેરી પ્રકાશ બહાર આવવા લાગ્યો. આખી ગુફા ઝગમગી ઉઠી. રઘુની આંખો ચમકી ગઈ. તેની સામે દૂર એક વિશાળ ખંડ હતો અને ખંડની વચ્ચે સોનાના સિક્કાઓથી ભરેલી મોટી મોટી પેટીઓ દેખાઈ રહી હતી. રઘુના ચહેરા પર લાલચ ભરેલું સ્મિત આવી ગયું. તે ઝડપથી ખજાનાની તરફ દોડવા લાગ્યો.